તમે એક ખાલી વાત સાંભળેલી હશે કે બ્રાઝિલના લોકો અહીંયા આવેલા ઇન્ડિયા અને ભાવનગરના કૃષ્ણકુમારસિંહ રાજા બહુ પવિત્ર રાજા, અને એ રાજા પાસે એણે ભેટ માંગેલી અને રાજાઓએ એને ગીર ગાય અને એક ગીર સાંઢ એમને આપેલો, ગીર ગાયની ઓલાદનો. અને એ લોકોએ વહાણમાં લઈ અને બ્રાઝિલ લઈ ગયા અને એ ગાયોનો વેલો એણે એટલો વિસ્તાર પમાડ્યો. આજે બ્રાઝિલમાં, અમેરિકાની નીચેનો દેશ બ્રાઝિલ, એ બ્રાઝિલમાં ગૌશાળા છે અને ગૌશાળાનું નામ છે કૃષ્ણકુમારસિંહ ગૌશાળા. તમે બધા નેટમાં બીજું બધું ચર્ચ કરતા હો, ક્યારેક આ કરશો તો તરત આવશે. અને એની પાર્લામેન્ટ બ્રાઝિલની છે, એની આગળ એક સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે, અને એ સ્ટેચ્યુ કોઈ બ્રાઝિલના રાજા મહારાજાઓનું નહીં, એ કૃષ્ણકુમારસિંહ રાજાનું સ્ટેચ્યુ એણે ત્યાં પધરાવ્યું છે. એને એટલું ગૌરવ થયું કે આ ગાયોથી અમારા દેશનું ખૂબ સારું થયું. એ ગાયો આપણા દેશની છે. આ ગીરના સિંહ અને ગીરની ગાય એ દુનિયામાં ક્યાંય જોટો જડે. આમ જો તમારે કેવું હોય ને તો દિલ ખોલીને આપણે કહી શકીએ, ગીરની ગાયનો જોટો જડે નહીં, ગીરના સિંહનો જોટો જડે નહીં, અને સોરઠના સૌરાષ્ટ્રના માણાનો જોટો દુનિયામાં ક્યાંય જડે નહીં. ભાવેલીની પ્રેમાળ પ્રજા, આટલી ભાવેલી પ્રજા તમને દુનિયામાં ક્યાંય જોવા ન મળે. કાલે અમારે જયસુખભાઈને ત્યાં ગીગાસણ રાત રોકાણ હતા. હું અમારા સાધુને કહેતો હતો, મેં તો આપણે આને કાંઈ ઓળખીને રાતના ધામા અહીંયા નાખ્યા, કાંઈ લેવા દેવા નહીં, લ્યો કશું જ કાંઈ નહીં, બીજી કોઈ ઓળખાણ નહીં, પહેલાં વહેલા મળ્યા હો નહીં કે સ્વામી મારે અહીંયા આવો. મેં કીધું આ સૌરાષ્ટ્રની પ્રજામાં થાય, બીજે ક્યાંય થાય નહીં. મેં કીધું એટલે ગીર ગાયનું બહુ મહાત્મ્ય છે. બધાએ ગાયો ખાસ એક એક ઘરે રાખવી. જોકે તમે બધા ખેડૂતો હવે સમજો છો કે હવે લોકો ઓર્ગેનિક ખેતી તરફ જાય છે. રાસાયણિક ખાતરો બહુ વાપરીએ આપણે, પણ તોય તે જીવાય તો એ રોગશાળાએ કાંઈ હક લેવા દીધું નહીં. જેટલી વધારે દવાઓ છાંટો એટલી વધારે પ્રકારના રોગ આવ્યા જ કરે. આ 2 વર્ષ થયા મૂંડા જોવો ને, સિંગ થવા દે જ નહીં. અને બજારમાં લઈ જાઓ તો ભાવ આવે નહીં. મારે તો ગવર્મેન્ટને પ્રાર્થના કરવી, ચૂંટણી આવે છે તો હમણાં થોડાક માંડવીના કપાસના ભાવ વધારી દો. આ બધા ખેડૂતો વોટ તો તમને દે, નહીતર નહીં દે. થોડાક ભાવ વધારી દો. એટલે અમુક વખતે શું હોય, નો છૂટકે માણાને બીજે જવું પડતું હોય. જો છૂટક્યો થાય તો કાંઈ વાંધો ન હોય. એટલે આ મૂંડાઓ, ભાત ભાતના બધા તમે જુઓ રોગો. ઓર્ગેનિક ખેતી, કારણ કે આપણે રાસાયણિક ખાતરો નાખવા માંડ્યા, દેશી ખાતરો બંધ થઈ ગયા. દેશી ખાતરો બંધ થઈ ગયાનું કારણ કે આપણે હવે પશુપાલનનું કામ બંધ થઈ ગયું. અને એટલા માટે બને ત્યાં સુધી ગાયોનું પાલન કરવું. ભેંસોમાં અને ગાયોમાં ફરક કેટલો પડે. એક ભાઈ ભેંસો ચારતો હતો ને ભેંસો બધી આમ તળાવમાં કાદવ જેવું હતું ને એમ થોડું થોડું પાણી, બધી ભેંસો એમાં ઉતરેલી. ભેંસો તો શું આમ પાણી વાળે એટલે ઊભી ન રહે, માલપા જઈને બેઠેલી તળાવમાં. અને ભેંસો ચારનારો માણસ ઝાડવા હેઠે આમ પગ ઉપર પગ રાખીને સૂતો હતો. એમાં કોઈ વટે માર્ગું નીકળ્યો ને એણે પૂછ્યું કે ભાઈ ધારીનો માર્ગ ક્યાં જાય? એટલે આવડા એણે હૂતા હૂતા ઊભો ન થયો, કાંઈ બોલ્યો નહીં, કાંઈ હાથે નહીં, પગે હૂતો હતો ને પગ ઉપર પગ, ત્યાંથી આમ આમ ખાલી પગ કર્યો, આમ જવા દે. એટલે ઓલા વટે માર્ગોએ કીધું કે ભલામણા આટલી બધી આળહ જરાક ઊભા થઈને હરખો રસ્તો તો બતાવો. એટલે એણે હૂતા હૂતા કીધું કે જોઈ કે ઓલી તળાવમાં પડેલી ભેંસો જોઈ કે? તો કે હા. એ આખો દાડો કે એ તળાવમાં બેસશે તો પાણી નહીં પીવે, જ્યારે અમે અવેડે લઈને પાણી પાશું ને ત્યારે એ પીશે. એટલી આળસુડી એ ભેંસો, એના દૂધ અમે પીશી કે. એટલે
ભેંસમાં ને ગાયમાં એટલો ફરક પડે. દૂધ માટે રાખવી એની મારી નાની, પણ હારોહાર ગાય પણ રાખવી. અને હામાપુરના ભક્તોને બધાને યુવાનોને મારી વિનંતી, આજે નવું વર્ષ છે, કાંઈ નહીં તો એટલો સંકલ્પ કરજો કે આ નવા વર્ષમાં અમારાથી બી કાંઈક સત્કર્મ થાય. આજથી માવા મસાલા છાટા પાણી કાંઈ પણ હોય તો એ બંધ કરી એના રૂપિયા જે બચે એ આ ગૌશાળામાં ગાયોના ઘાસમાં દેવા. લાંબુ કાંઈ નહીં કરવાનું. બસ આ તમે જે મસાલામાં આખું વર્ષ જે રૂપિયા બગાડતા હો, માવામાં તમાકુમાં બીડીમાં કે જરા તરા છાટા પાણીમાં, આ રૂપિયા આજથી વ્યસન બંધ કરી દેવું. ભગવાન રાજી થશે, આપણું શરીર સારું રહેશે, મા બાપ રાજી થશે, અને એ જે ધન બચે એ સત્કર્મમાં વાપરવું. આજ ભાવેશભાઈ પ્રવીણભાઈ જેવા જુવાનિયાઓ આજે એટલું સારું સત્કર્મ કર્યું. હજારો માણસોનો આશીર્વાદ મળશે. બધાય દાદા દાદીઓ પણ આશીર્વાદ દેશે આ જુવાનિયાઓને કે ભગવાન એનું સર્વ પ્રકારે મંગલ વિસ્તારે. તો વાલા ભક્તો, હવે આપણે પ્રવેશ કરીએ ભાગવત કથામાં. ગઈકાલે મેં કહ્યું એમ અત્યારે બ્રહ્માજીનો 51મું વર્ષ ચાલે છે. 51મા વર્ષનો પહેલો દિવસ ચાલે છે. આ દિવસને શ્વેત વારાહ કલ્પ કહેવામાં આવે છે. એક કલ્પમાં 14 મનુઓ રાજ કરે. એમાંના પહેલા મનુ સ્વાયંભૂ મનુ થયા. અને સ્વાયંભૂ મન્વંતરમાં જે ભગવાનના અવતારો થયા એની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. સૌ પ્રથમ સ્વાયંભૂ મન્વંતરમાં પહેલો અવતાર થયો વરાહ ભગવાનનો, જે બ્રહ્માજીના નાકમાંથી ઉત્પન્ન થયા. બ્રહ્માના પુત્ર મનુ થયા. મનુની એક દીકરીનું નામ હતું દેવહૂતિ. દેવહૂતિના વિવાહ કરદમ સાથે થયા. એનાથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ હતું કપિલ ભગવાન. આ બીજો ભગવાનનો અવતાર થયો. કરદમ અને દેવહૂતિ, એમની એક દીકરી અનસુયા, એમના વિવાહ અત્રિ ઋષિ સાથે થયેલા. અત્રિ ઋષિ અને અનસુયા થકી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના ત્રણેયના અંશ રૂપે 3 બાળકો ઉત્પન્ન થયા. બ્રહ્માના અંશ રૂપે ચંદ્રનું પ્રાગટ્ય થયું. શિવના અંશ રૂપે દુર્વાસા ઋષિનું પ્રાગટ્ય થયું. અને વિષ્ણુના અંશ રૂપે અત્રિ અને અનસુયાને ત્યાં દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. આ ત્રીજો અવતાર થયો દત્તાત્રેય ભગવાન.